નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। પાકિસ્તાને ઈરાન માટે નવા 6 માર્ગ ખોલ્યા। મહીસાગર નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ। ઇટાલિયા સામે આઈપીએસ એસોસિએશન લાલઘૂમ। સીસીઈની નવી ભરતીમાં સીબીઆરટીનો વિરોધ। 5 નવા જિલ્લાઓની જાહેરાત। અમદાવાદીઓ ગરમીમાં શેકાઈ જશે। આવતીકાલે રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ। બંદૂકના નારચે એસબીઆઈ બેંકમાં લૂંટ। રસોઈ ગેસના નવા કનેક્શન પર પ્રતિબંધ। ઈરાનનું 8 કરોડ લીટર ઈંધણ બરબાદ। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। પાકિસ્તાને ઈરાન માટે નવા 6 માર્ગ ખોલ્યા। પાકિસ્તાને ઈરાન સાથે વેપારને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે। પાકિસ્તાને માલ સામાન માટે 6 નવા ટ્રાન્ઝિટ રૂટ સ્થાપિત કર્યા છે। આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાની બંદરો પર નાકાબંધીથી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે। ઈરાન જનારા 3000થી વધુ કન્ટેનર કરાચી બંદર પર ઘણા દિવસોથી ફસાયેલા છે। વધુમાં પાકિસ્તાને 25 એપ્રિલથી આ રૂટ દ્વારા માલની અવરજવર ફરી શરૂ કરી દીધી છે। મહીસાગર નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે મહીસાગર નદીના પટમાં ચાલી રહેલી ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રે મોટી કાર્યવાહી કરી છે। જિલ્લા કલેક્ટરની સૂચનાથી ખાણ ખનીજ વિભાગની ટીમે આકસ્મિક રેડ કરીને 3 કાચા રસ્તાઓ બનાવીને ચાલતી રેતી ચોરી પકડી પાડી છે। ટીમે ઘટના સ્થળેથી 1.40 કરોડ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કર્યા છે, જેમાં 2 એક્સકેવેટર, 2 ટ્રેક્ટર ટ્રોલી અને 4 યાંત્રિક નાવડીઓનો સમાવેશ થાય છે। ઇટાલિયા સામે આઈપીએસ એસોસિએશન લાલઘૂમ। ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્ર વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યું હતું। આના વિરોધમાં ગુજરાત આઈપીએસ એસોસિએશને રાજ્ય ચૂંટણી આયોગને આવેદનપત્ર આપ્યું છે। એસોસિએશનના પ્રમુખ જીએસ મલિકની આગેવાનીમાં સભ્યોએ આયોગ સમક્ષ રજૂઆત કરી કે ઇટાલિયાએ પોલીસનું અપમાન કર્યું છે અને તેમના મનોબળને તોડવાનો પ્રયાસ કર્યો છે। એસોસિએશનને માંગ કરી છે કે આવા નિવેદનો આપનારા નેતાઓ સામે આયોગ દાખલારૂપ કાર્યવાહી કરે। સીસીઈની નવી ભરતીમાં સીબીઆરટીનો વિરોધ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતીમાં કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિ વિરુદ્ધ આજે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉમેદવારોએ બેનરો લઈને માંગ કરી છે કે પરીક્ષા જૂની OMR પદ્ધતિથી જ લેવામાં આવે। તેમનો આક્ષેપ છે કે અગાઉ સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી પરીક્ષાઓમાં અનેક વિસંગતતાઓ સર્જાઈ હતી। 5 નવા જિલ્લાઓની જાહેરાત। લદ્દાખથી મોટા સમાચાર સામે આવ્યા છે। લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરે 5 નવા જિલ્લાઓની રચના માટેના સત્તાવાર મંજૂરી આપી છે। લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી। 5 નવા જિલ્લાઓની રચના સાથે લદ્દાખમાં કુલ જિલ્લાઓની સંખ્યા હવે 7 થશે। લદ્દાખમાં આ 5 નવા જિલ્લાઓની રચના થશે: નુબ્રા, શામ, ચાંગથાંગ, ઝાસ્કર, દ્રાસ। અમદાવાદીઓ ગરમીમાં શેકાઈ જશે। અમદાવાદમાં આગામી 6 દિવસ સુધી તાપમાન 43થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે। અમદાવાદ મહાનગરપાલિકા અને હવામાન વિભાગે આ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ગરમીને કારણે 108 ઇમરજન્સી સેવામાં કોલ્સની સંખ્યા વધી છે। રાજ્યમાં છેલ્લા 26 દિવસમાં ગરમીના 1518 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 243 કેસ છે। શરીરનું તાપમાન વધવાના 1350 કેસ રાજ્યમાં અને 287 કેસ અમદાવાદમાં નોંધાયા છે। આવતીકાલે રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ। હવામાન વિભાગે ગરમીને લઈને ઘાતક આગાહી કરી છે। આવતીકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના 9 શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અસહ્ય ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે। તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા અગનગોળા વરસાવતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે। બંદૂકના નારચે એસબીઆઈ બેંકમાં લૂંટ। સુરતના વરાછા વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 4 હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને આશરે 50 લાખ રૂપિયાની લૂંટ કરી છે।
લૂંટારુઓએ બેંક કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવીને સ્ટ્રોંગ રૂમ અને કેશ કાઉન્ટરમાંથી રોકડ રકમ લૂંટી લીધી હતી. ઘટના બપોરના સમયે બની હતી. લૂંટ પતાવ્યા બાદ તમામ લૂંટારુઓ ફરાર થઈ ગયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. રસોઈ ગેસના નવા કનેક્શન પર પ્રતિબંધ. ભારત સરકારે દેશમાં નવા એલપીજી કનેક્શનની બુકિંગ પર રોક લગાવી દીધી છે. પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી કંપનીઓએ આદેશ આપ્યો છે કે તમામ ધ્યાન હાલમાં વપરાશકર્તાઓની માંગ પૂરી કરવા પર હોવું જોઈએ, જે માટે ઓછામાં ઓછા 1 મહિના સુધી કોઈપણ વ્યક્તિને નવું કનેક્શન આપવામાં આવશે નહીં. વધુમાં 2 ગેસ રિફિલ બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં 25 અને ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસના અંતરવાળો નિયમ હવે હંમેશા માટે લાગુ છે. ઈરાનનું 8 કરોડ લીટર ઇંધણ બરબાદ. અમેરિકા ઇઝરાયેલ હુમલામાં ઈરાનની રાજધાની તહેરાનમાં ફ્યુલ સ્ટોરેજ ટેન્ક નષ્ટ થઈ ગયા હતા, જેમાં લગભગ 9 કરોડ લીટર ઇંધણ બરબાદ થઈ ગયું હતું. આ જાણકારી તહેરાનના ગવર્નર મોહમ્મદ સાદેગ મોટામેદિયને આપી છે. વધુમાં તેમણે લોકોને કહ્યું કે પાણી, વીજળી, ગેસ અને ઇંધણનો ઉપયોગ સમજી વિચારીને કરજો અને વધુમાં વધુ બચત કરજો. યુદ્ધ દરમિયાન ઇંધણની ખપતમાં 50% ઘટાડો આવ્યો છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.